अस्सलामुअलैकुम एवरीवन। तो केम छे तमे बधाय मजामां ने? तो जो आज अलग अलग बेकग्राउंड छे। स्वागत छे तमारा बधायनुं आपणा न्यू विडियोमां। तो आज आपणे आव्या छीए निजाम काकाना घरे। हवे अत्यारे जो ऑलमोस्ट बधी रोजानी तैयारी थई गई छे। आज आपणी रोजानी पार्टी छे, अहींया इफ्तार पार्टी आपणे अहींया छे। तो आपणी बधी तैयारी थई गई छे अने अत्यारे बनाववामां हुं तमने देखाडुं शुं बनावी लीम। बस हवे आपणुं आटલું આપણે આપણા માટે રાખ્યું છે। બાકી આખો તપીલો ભરીને કર્યો તો એ બધાય આપણે ડબ્બા ભરીને બધાયના ઘરે મોકલાવી દીધા। જો હવે આટલા ડબ્બા વૈધા છે 4-5। બિલીસ તો અહીંયા પડ્યો છે। બિલીસ તો હજી છે ને આપણે અહીંયા તૈયારી થઈ છે બિરયાનીની ઓલમોસ્ટ પ્રોસેસ। જો અહીંયા મસાલો ઓલરેડી રેડી છે। બસ આ ચાવલ થઈ જાય ને એટલે પછી આપણે દમ ઉપર રાખવાની છે। અને અહીંયા આપણે નિજામ કાકા એના બકરાનું કરે છે। એને દેવું તો ખરી ને ખાવા। હા નિજામ કાકા? હા, કંઈક બોલી દો આપણે અમારા વ્યુઅર માટે। અમારા બકરા જો બધા રોજ ઉઠ્યા પછી બાર બકરાના ગોઠું ખોલાવું તો પછી અમે જો બકરા આ જો નિજામ કાકાના બકરાના નામ બહુ મસ્ત મસ્ત છે। નિજામ કાકા શું નામ છે તમારા બકરા? એક બકરીનું નામ છે નરગીસ। નરગીસ। બકરાનું નામ છે નવાઝ। નવાઝ। અને મોટી બકરીનું નામ નફીસા। નફીસા। જો કેવા મસ્ત મસાલા નામ રાખ્યા છે। અહીંયા આપણી ફાતેમા બેન પડી ગયા હમણાં ગાડી ઉપરથી, પગમાં લાગી ગયું। એટલું બધું નથી લાગ્યું પણ પગ દબાઈ ગયું હતું, તો પગ હવે દુખે છે। કયું પગ દુખે છે ફાતેમા? બીજું કોઈને કાંઈ જરૂર હોય રસોઈ બસોઈની તો મને બોલાવજો, હું બધાય રસોઈ કરી જાય। હા નિજામ કાકા અમારે રાંધવામાં બેસ્ટ છે। બધુંય રાંધી લે, બધી જાતનું ને બધું જ રાંધી લે। હા રાંધવાઈ જાય છે। ડેગ આખી ઉતારી લે, એટલે ડેગ આમ લગ્ન પ્રસંગનું કે એ રાંધવા માટે પણ જાય છે। ચાલો હવે આપણે એ સેલેડ में નાખણે કીએ બચ્ચા। આમ તો અમે બપોરના આવ્યા છીએ પણ વ્લોગની આપણે સ્ટાર્ટિંગ જ નથી કરી, કેમ કે હુરેનને સાચવતા હતા ને કંઈક કામ કરતા હતા। જો સ્કિન જો મારી મસાલા છે ને એકદમ ક્લીન, અને એ બધું કમાલ છે ક્રીમનું। જો તમારે કોઈને ઓર્ડર કરવું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઉં છું, તમે ઓર્ડર કરી શકો છો। જે કોઈએ વિડીયો ના જોયો હોય તો તમે વિડીયો પણ વોચ કરી શકો છો એ। અને આપણી ફાતેમા બેન જો હવે બસ ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે। હવે મેં કીધું 6 વાગે છે, 6:30 થાય ને 6:30 પોણા 7 જેવા પછી આપણે ફ્રૂટ કટ કરશું। ફ્રૂટમાં આપણે તરબૂચ ને તો કટ કરી લીધા છે। હવે 3 વસ્તુ છે એ હજી। હા જો લચ્છી કરી છે એ તો ભૂલાઈ ગયું। હા એ ફ્રીજમાં રાખી છે આપણે છે ને લચ્છી કરી। ફાતેમા દેખ તો ઉતારતો હું રેન હા તરબૂચ ફ્લેવરની કરી છે આજ ફેરી અમે। નકા મેંગોની દર ફેરી કરી પણ આજ ફેરી તરબૂચની કરી છે। ના ભાઈ ગેસ ચાલુ અહીંયા ના લઈ આવીશ કો। चलो एक तो हुरेन बेन अपना सचवाता नहीं। चलो तो हवे फाइनली आपणे आ बधुंय काम करी लईने पछी बिरयानी ने तपीलामां सेट करी अने दम उपर मूकी दई। त्यां सुधी बिरयानी तो अमे आपणे पछी मोडेकथी खाशुं। अत्यारे रोजानुं आ बधुंय छे ई बधुंय थई जाय ने एटले घणुं। चलो व्लॉग में कंटिन्यू बनिया रहीजो ने। व्लॉग पर न्यू हो चैनल पर तमे फर्स्ट टाइम आव्या होय तो चैनल ने सब्सक्राइब करी लेजो। वीडियो पसंद आवे तो लाइक करी देजो। चालो मळीए आपणे। चालो तो हवे आपणुं बधुं रेडी थई गयुं छे ने काम तो जो आ एज कर्युं छे। जो तो केवी भराणी छे, मोढुं देखाड तारुं रे ने। गरमी तो जो बहुत थई गई छे। चालो हवे आपणे घरे घर थर पातरी दई ने बिरयानी तपीलामां हाँ थई जशे। चालो हवे करी दो करो छे। ચાલો હવે આપણે સ્ટાર્ટિંગ માં પહેલા થોડા કે કોરા ચોખ્ખા નાખી દેશું આપણે। એનાથી કે મસાલો આપણો નીચે છે ને ચોટે ને। આ ઉરેન જો ફોન કોઈ નાડવા દેતી નથી। બાકીના બધા એક ફેરી આપણે છે ને થર નથી પાથરવા, ખાલી એક જ કરવાનું છે। હા હા ચાલો ચાલો ઉગ્યા ચાલો। જો આવી રીતે થોડુંક આપણે ચોખ્ખા નાખી દઈએ। હવે આપણે આ બધું જ શાક એની અંદર નાખી દેશું। હટતો જા મમ્મા, ગરમ હટ જા ઈ ગરમ ગરમ હાલો બાપા, હાલો બાપા, હાલો આજ મને વિસામો છે। અમારા હાથની બિરયાની નકર આખી જિંદગી મેં જ બધા રાંધી રાંધી ખરાબ કરવા આપણે પાડી છે। ચિકન વાળી છે બિરયાની, કેમ કે હલીમ આપણે છે ને તે શાક વાળું કર્યું હતું ને એટલે આને પછી ચિકન વાળી બધું ના ના એક જ થર કર એક ના કરવા બધા ચોખા છે અસલ થઈ જશે। ફાતેમાં ઉરેન બાલ ખેંચતી હોય તો એક હજી કોરો થર રાખજો છોકરા। હા ઈ જ કોરો એમાંથી ઉપરથી કાઢી લઈ ઈ છોકરા થઈ જશે। આ તો ભરે છે રોગો વિડિયો થઈ ગયો। બટેટા નહીં ખાવલા ડુંગળી બિલિસ્તાને બધાય તેનો ભાવતું જ નથી। એ માં લા કીધું સોફિયાને જરીક જાડા જાડા કર, સાવ ઝીણા ઝીણા। હા ઈ પછી ઝીણા જ કરે બાપા।
ને ડુંગળી ઝીણી કીધી તો એ જાડી ગઈ. કેવડી ડુંગળી હવે દાદા આ રાખી દે એટલા બધા તો શોભશે નહીં અંદર હવે. ભલે નહીં તો ઉપર નાખી દેજે છોકરી મોરા મોરા ખાશે. એમને આપણે છે ને જરાક ચટણી ને સોતરી ને ખાઈ જશે. ઓલા ના ચીલી પોટેટો નથી આવતા એવા. બોલી રહી ગઈ. સામે માથે નાખવાનું. વિનિસ તો હલીમમાં નાખ્યો નહીં નાની માટે એટલો બધો નાખી. હલીમમાં તો નહીં ખબર નાખ્યો તો એટલો બધો વહી ગયો. એટલે આપણે હલીમ નહીં ખાય હજી કાંઈ જો આવી મુસ્કાન જો مولاي صل وسلم دائما ابدا આખા દિવસની જો હવે સૂતી છે આપણી ઉરેન બેબી. અત્યારે વાગે છે 8 સવા 8 જેવા થયા છે, હવે સૂતી છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે પછી ઘરે આવી ગયા હતા અને બિરયાનીનો ફૂલ લુક દેખાડતા જ હું તમને ભૂલી ગઈ. પછી બધાએ ખાવાને બેસી ગયા હતા એટલે ભૂલાઈ ગયું. વાંધો નહીં, જો તમારે રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરજો, તો આપણે પછી આગળ ક્યારેક બનાવીશ ને હું તો તે તમારી સાથે શેર કરીશ. અને હા, એક કોમેન્ટ છે ને મને ઘડી ઘડી બહુ આવે છે કે તમે યુટ્યુબમાં કેમ વિડીયો નાખો છો, કે કેમ વિડીયો એડિટિંગ કરો છો, કે થંબનેલ કેમ બનાવો છો. તો એ બધા હું વિચારું છું કે હવે આના પછી એક નેક્સ્ટ છે ને વિડીયો પ્રોપર હું એનું યુટ્યુબનું જ બનાવી દઉં. ઉરવા દઈ દે ને ફાતેમા જીરીક વાર બેટા. તો એક છે ને પ્રોપર એ વિડીયો જ હું એનો બનાવી, કેમ કે હું વ્લોગમાં ઘણા કોઈ કોમેન્ટ કરતા હોય ને તો એનું આન્સર કરું છું, પણ મને એમ લાગે છે કે વ્લોગ તમે લોકો સ્કીપ કરીને જોતા હશો તો એ છે ને તે પાર્ટ મિસ થઈ જતું હશે. તો જેટલા કોમેન્ટ હતા ને એ બધાય મને યાદ છે, તો હું એ બધું જેટલું મને આવડે છે એટલું તમારી સાથે શેર કરી દઈશ. અને તે છતાંય જો હજી કોઈ તમને યુટ્યુબને લઈને કાંઈ ક્વેશ્ચન હોય તો મને છે ને તે આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો, તો હજી હું છે ને તે નેક્સ્ટ વિડીયો બનાવું એટલે એની અંદર આવી જાય. ઇન્શાલ્લાહ આ વિડીયોની પછી એ વિડીયો જ હું નાખવાની છું, કેમ કે ઘણાય મને પૂછે છે, ઘણા એના લગતા જ આવે છે કે કેમ થંબનેલ બનાવો છો, કે એડિટિંગ કેમ કરો છો, વિડીયો અપલોડ કેવી રીતે કરવા, કે કાં પછી મારા બારામાં એ પૂછતા હોય છે કે તમે યુટ્યુબ કેમ સ્ટાર્ટ કર્યું, તમારી કેટલી અર્નિંગ થાય છે, તમારી ફર્સ્ટ પેમેન્ટ આવી કે નહીં. ને ઘણા તો એમાં એ પૂછતા હોય છે કે આવી ગઈ પેમેન્ટ ને તમે કહેતા નથી ને એમ. તો એ બધા જ છે ને તે ડાઉટ તમારા છે ને એ હું ક્લિયર કરી દઈશ આવતા વિડીયોમાં. આ વિડીયોમાં નહીં, એને આપણે નોખો સેપરેટ વિડીયો બનાવશું. તો કેમ કે કોઈને પણ જરૂર હોય ને તો સ્પેશિયલી એ એક વિડીયો જ જોઈ લે, બાકી પછી તો મને યાદ ના હોય કે મેં કયા વ્લોગમાં કયું ટોપિક કવર કર્યું હતું એમ. તો હવે છે ને ત્યાં આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય. પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું, કંઈક સારા કામ કરી રહેવાના, જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય. તો ચાલો આવજો બધાય, ટાટા. મેં ટાટા કરી દીધું ને આવજો કરી દીધું ને તો ઉરેન સામે ખુરશી ઉપર બેઠી હતી તો અહીંયાથી પાછી આવી અને આવજો કેવું. ચાલો આવજો કહી દો, ટાટા, આવજો કહી દે. ઉરુ આજો કહી દે, એકવાર કહી દે આજો. માંથી આવી ભાગતી જો આવો એમ કહે છે. ચાલો આવજો, ટાટા. આ વરી એન્ડ કર્યા પછી વરી ફાતેમા આવી. ફાતેમા કહે છે કે મારી બેનપણી મને એમ કહે છે કે મારું છે ને વિડીયોમાં નામ લેજો, અને એ એમ કહેતી હતી કે મને લેજો ખરી વિડીયોમાં, પણ હમણાં શું રોજાના ટાઈમે ટ્યુશન હોય ને એના મોર તો આપણે છે ને એ ભેગી નથી થતી. એટલે અહીંયા બેસ. હાલ શું છે તારી બેનપણીનું નામ? કે મીઠી. મીઠી બીજું ના, એ તો ઘરનું નામ હોય, બીજું નામ શું છે એનું? એને નથી ખબર, એને ઈ મીઠી નું જ ખબર છે. હાલો મીઠી, તારું નામ લઈ લીધું. હા જો ફાતેમા તને આઈ કીએ છે. હેલો મીઠી. ચાલો હવે ટાટા, બાય બાય.